મારું નામ કિરણભાઈ દેસાઈ વેજલપુર માલધારી છું અને આજ રોજ અમે તમામ લોકો અહીંયા આવ્યા છે। અહીંયા અમે આવ્યા છે જગતગુરુ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી, જેમને પ્રયાગરાજમાં ગંગા સ્નાન કરવા જતા હતા ત્યારે તેમને અટકાવવામાં આવ્યા। મેઘા મેળાનું એક અલગ સ્થાન છે અને ગુરુજીને અટકાવવામાં ત્યારે ગુરુજીએ કીધું કે અમે પરત જઈ રહ્યા છે, ત્યારે તેમને જાણ જોઈને અપમાનિત કરવાનું આ ભાજપે કાવતરું કરેલું। તમે ગુરુજી હંમેશા ગાય માતાનો અવાજ ઉઠાવે છે તે ભાજપને ગમતું નહોતું। ભાજપ જે ગૌ માતાના નામે કરોડો રૂપિયા ફંડ ગાય માતા કંપની જોયેલો છે એ ઉખાડું કર્યું, એ આ ભાજપને ગમ્યું નહીં, એટલે શંકરાચાર્યને અપમાનિત કરવાનું કામ આ ભાજપની પોલીસે કર્યું હતું। અને તે આજુબાજુ શંકરાચાર્યની આજુબાજુ જે નાના નાના ગુરુઓ હતા, જે શિષ્યો હતા, જે સાથીઓ હતા, તેમને અપમાનિત કર્યા, તેમની સાથે ખરાબ વ્યવહાર કર્યો, અમાન્ય વ્યવહાર કર્યો, તેમના વાળ ખેંચવામાં આવ્યા અને તેમની ખરાબમાં ખરાબ વર્તન કર્યું। તેનાથી સમગ્ર હિન્દુ સમાજમાં જે લાગણી દુભાઈ રહી છે અને સમગ્ર હિન્દુ સમાજના લોકો એકઠા રહ્યા છે અને નાનકડી રજૂઆત કરાવે છે અને ગુરુજીને સન્માન સાથે સ્નાન કરવામાં આવે અને યોગીજી માફી માંગે એવી માગણી છે અમારા સંગઠનની। અને અમારા જગતગુરુ અવિમુક્તેશ્વરાનંદ જે પણ આગળનો પ્રોગ્રામ આપશે તેની સાથે અમે અમદાવાદના લોકોને સમગ્ર ગુજરાતના લોકો આવીશું, પણ સરકારને પણ કહીએ છીએ કે યોગીજીને કહો માફી માંગે અને જે પોલીસ અધિકારીઓએ જે ગુરુજીનું અપમાન કર્યું છે તેને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી તમામ હિન્દુ સમાજની આવી માગણી અને લાગણી છે। અને આપ સૌ બે હાથ જોડીને મારી વિનંતી છે તમામ હિન્દુ સંગઠનોને, જ્યારે બીજી કોઈ વાત આવે ત્યારે હિન્દુ સંગઠનો જાગૃત બનતા હોય છે, ત્યારે હવે વિશ્વ હિન્દુ પરિષદ, RSS, બજરંગ દળ વાળા ક્યાં ગયા? આજે જગત ગુરુ પર અત્યાચાર થતો હોય ત્યારે તમારે ખુલ્લી બહાર કરવાની જરૂર છે, કે તમે હિન્દુના ઠેકેદારોને હિન્દુના ભક્ષક ગણાશો। જય હિન્દ, જય ગૌ માતા। માફી માંગો, માફી માંગો, माफी मांगो, माफी मांगो। जगतगुरु का ये अपमान नहीं सहेगा हिंदू समाज, जगतगुरु का ये अपमान नहीं सहेगा हिंदू समाज, जगतगुरु का ये अपमान नहीं सहेगा हिंदू समाज, साधु संत का ये अपमान नहीं सहेगा हिंदू समाज। योगी माफी मांगो, माफी मांगो, माफी मांगो, माफी मांगो, योगी माफी मांगो, योगी जी माफी मांगो, योगी जी माफी मांगो। जगतगुरु का ये अपमान नहीं सहेगा हिंदू समाज, जगतगुरु का ये अपमान नहीं सहेगा हिंदू समाज, जगतगुरु का ये अपमान नहीं सहेगा हिंदू समाज। जगत योगी माफी मांगो, माफी मांगो। एक ज बात याद राखो, जे भगवान सत्ता आपी है ने भगवानનું अपमान हिंदुस्तान क्यारे सहन नहीं करे। भूतकाल में राजा धनानंदे एक ब्राह्मण नी चोटी खेती थी चाणक्यनी, એ ચોટી ખેંચ્યા પછી સત્તાનું સર્વનાશ થઈ ગયો હતો। એ યાદ રાખો, આજે ફરીથી એ બ્રાહ્મણની ચોટી ખેંચાઈ છે અને એ બ્રાહ્મણની ચોટી ખેંચ્યા પછી શું થશે એ આવનારું ભવિષ્ય કહે છે, કારણ કે શંકરાચાર્ય અમારા સર્વ હિન્દુ ધર્મના સર્વના પ્રથમ ગુરુ છે। ત્યારે શંકરાચાર્યનું અપમાન ક્યારે હિન્દુ સમાજ સહન નહીં કરે અને આ જે ભૂલ થઈ છે એ ખૂબ જ ઝડપથી જો માફી માંગવામાં નહીં આવે તો આ જે ભૂલ જેનું પરિણામ એટલું પ્રચંડ રીતે હિન્દુસ્તાનની જનતા આપશે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। એટલે આ ભગવાનનું અપમાન ક્યારે સહન નહીં થાય, ક્યારે સહન નહીં થાય, ક્યારે સહન નહીં થાય।